મોર્નિંગ ફ્રેન્ડ્સ, આનાથી અગાઉના લેક્ચરની અંદર આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર અને એના ઉપર આધારિત કેટલાક દાખલાઓ જોયા હતા. હવે આજે આપણે થિયરીનો નવો પોઈન્ટ ભણવા જઈએ. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. તો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે તમે લોકો ઝડપ અને વેગ ધોરણ 9-10માં ભણીને આવ્યા છો. ઝડપ અને વેગ તમે ધોરણ 9-10ની અંદર ભણીને જ આવ્યા છો. એ સામાન્ય રીતે ઝડપ કોને કહેવાય અને વેગ કોને કહેવાય. પણ હવે આપણે ધોરણ 11ની અંદર, એટલે કે આ ચેપ્ટરની અંદર ઝડપની અંદર પાછા એના બે પ્રકાર આવશે. એક છે સરેરાશ ઝડપ. ઝડપ તો ખરી, પણ કેવી ઝડપ? સરેરાશ ઝડપ. અને બીજા નંબરની અંદર આપણે તત્કાલીન અથવા તાક્ષણિક ઝડપના કેટલા પ્રકાર? બે. એક સરેરાશ ઝડપ, બીજા નંબરમાં તત્કાલીન અથવા તાક્ષણિક ઝડપ. એ જ રીતે વેગના પણ મિત્રો બે પ્રકાર. એક થશે સરેરાશ વેગ અને બીજા નંબરમાં તત્કાલીન અથવા તાક્ષણિક વેગ. ઝડપના પણ બે પ્રકાર, સરેરાશ ઝડપ અને તત્કાલીન અથવા તાક્ષણિક ઝડપ. અને વેગના પણ કેટલા પ્રકાર? બે. સરેરાશ વેગ અને તત્કાલીન અથવા તો તાક્ષણિક વેગ. તો હવે આજે આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ આ બે વિશે ચર્ચા કરીશું. આજે આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વિશે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા સરેરાશ ઝડપ કોને કહીશું? તો સરેરાશ ઝડપ જે છે એ સરેરાશ ઝડપ અને સરેરાશ ઝડપ એટલે ગતિમાન પદાર્થે કાપેલ કુલ અંતર. ગતિમાન પદાર્થે કાપેલ કુલ અંતર. પણ યાદ કરો, પદાર્થે કાપેલ કુલ અંતર ને આપણે પથ લંબાઈ કીધેલું છે. શું કીધું છે? પથ લંબાઈ. તો ગતિમાન પદાર્થે કાપેલ કુલ અંતર એટલે જ પથ લંબાઈ. અને આ અંતર કાપવા માટે એ શું લેશે? તો કંઈક સમય લેશે. તો ગતિમાન પદાર્થે કાપેલ કુલ અંતર અને તે કાપવા માટે લાગતા કુલ સમયગાળાને સરેરાશ ઝડપ કહે છે. ગતિમાન પદાર્થે કાપેલ કુલ અંતર એટલે પથ લંબાઈ અને તે કાપવા માટે લાગતો કુલ સમયગાળો, આનો જે ગુણોત્તર છે, આ કાપવા માટે લાગતો કુલ સમયગાળો ના ગુણોત્તરને
ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે. આના ઉપરથી જો મારે સૂત્ર લખવું હોય મિત્રો તો સરેરાશ ઝડપ પદાર્થે કાપેલ કુલ અંતર, તો સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમયગાળો, કુલ સમય. પણ યાદ કરો કાપેલ કુલ અંતરને આપણે પથ લંબાઈ પણ કહી શકીએ. તો આમ વ્યાખ્યા ઉપરથી જો આપણે સૂત્ર લખવું હોય તો સરેરાશ ઝડપ બરાબર પદાર્થે કાપેલ કુલ અંતર એને જ પથ લંબાઈ અને તે માટે લાગતો કુલ સમયગાળો, આ બંનેનો ગુણોત્તરને શું કહીએ છીએ? સરેરાશ ઝડપ કહીએ છીએ. ચલો હવે સરેરાશ વેગ, તો આ જ રીતે ગતિમાન પદાર્થે કાપેલ કુલ અંતરની જગ્યા આવી જશે ગતિમાન પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર. પણ યાદ કરો સ્થાનમાં થતા ફેરફારને આપણે શું કહેતા હતા? સ્થાનાંતર. તો સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર. અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને ગતિમાન પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર મિત્રો. તો સ્થાનાંતર અને તે માટે લાગતો સમયગાળાનો ગુણોત્તર, આ ગુણોત્તરને આપણે શું કહીએ? સરેરાશ વેગ કહીએ છીએ. અને આના પરથી જો સરેરાશ વેગનું સૂત્ર લખવું આની જેમ જ, તો સરેરાશ વેગ બરાબર સ્થાનમાં થતો ફેરફાર અને સ્થાનમાં થતો ફેરફાર એ જ સ્થાનાંતર. ભાગ્યા સમયગાળો. આ બંનેનો જે ગુણોત્તર છે આ ગુણોત્તરને આપણે શું કહીએ છીએ મિત્રો? સરેરાશ વેગ કહીએ છીએ. હવે અહીંયા આગળ ઝડપ કે પછી વેગ હોય, આ વેગને દર્શાવવા માટે આપણે સંજ્ઞાનો ઉપયોગ કરીશું અને ઝડપ અથવા તો વેગને દર્શાવવા માટે આપણે સ્મોલ વીનો ઉપયોગ કરીએ છીએ. જે તમારા માટે વિદ્યાર્થી મિત્રો નવું છે, પરંતુ 5 વખત 10 વખત વ્યવસ્થિત પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે. જો આ રીતે આપણે કેપિટલ વી લખીએ છીએ, કેપિટલ વી, પણ તમારે ઝડપ અથવા તો વેગની સંજ્ઞા દર્શાવવા માટે કેપિટલ વી નથી લેવાનો, તમારે આ રીતે વી લેવાનો છે. આ રીતે સ્મોલ વી લેવાનો છે મિત્રો. આ રીતે જ્યારે તમે 5 થી 10 વખત વ્યવસ્થિત પ્રેક્ટિસ કરશો અને 5 થી 10 વખત વ્યવસ્થિત પ્રેક્ટિસ કરશો એટલે તમને લખતા આવડી જશે. કોઈ પણ વિદ્યાર્થીની નોટબુકની અંદર આ સંજ્ઞા હોવી જોઈએ નહીં ઝડપ અથવા તો વેગ માટે. ઝડપ અથવા વેગ માટે આપણે એને સ્મોલ વી આ રીતે જ દર્શાવીશું. વ્યવસ્થિત વારંવાર પ્રેક્ટિસ કરવાની. આ રીતે નવા હશો એટલે થોડીક તકલીફ પડશે, પરંતુ પ્રેક્ટિસના અંતે તમને વી કરતા આવડી જશે મિત્રો. એટલે વ્યવસ્થિત આ રીતે આપણે પ્રેક્ટિસ કરીશું. ચલો તો હવે
આ જે સરેરાશ ઝડપનું જે સૂત્ર આપણને મળ્યું મિત્રો, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું આ બંનેનું જે સૂત્ર છે એને આપણે સંજ્ઞા સ્વરૂપે લખીએ કે દાખલા તરીકે સરેરાશ ઝડપ છે તો જે સરેરાશ છે આ સરેરાશને આપણે આ રીતે દર્શાવીએ, સરેરાશ ઝડપ સરેરાશ v, સરેરાશ v, પદાર્થે કાપેલું કુલ અંતર, દાખલા તરીકે પદાર્થે કાપેલું જે કુલ અંતર છે એને હું આ રીતે દર્શાવી દઉં d1 પ્લસ d2 અને કુલ સમયગાળો t1 પ્લસ t2, t1 પ્લસ t2. તો સરેરાશ v, સરેરાશને આપણે આ રીતે દર્શાવી શકીએ તો સરેરાશ v બરાબર પદાર્થે કાપેલું કુલ અંતર, તો t1 સમય દરમિયાન કાપેલું કુલ અંતર d1 હોય, t2 સમય દરમિયાન કાપેલું કુલ અંતર d2 હોય, તો t1 થી t2 સમય દરમિયાન કાપેલું કુલ અંતર એટલે d1 પ્લસ d2, કુલ સમય t1 પ્લસ t2, માટે સરેરાશ ઝડપનું સૂત્ર થશે d1 પ્લસ t2 અપોન t1 પ્લસ t2. સંજ્ઞા ખાસ યાદ રાખીશું મિત્રો, સરેરાશ v ને આ રીતે દર્શાવવાનો. એ જ રીતે જો મારે સરેરાશ વેગ લખવો હોય અને સરેરાશ વેગ લખવો હોય મિત્રો તો સરેરાશ વેગને આ રીતે દર્શાવીશું, v ઉપર આડી લીટી કરી દઈશું જેને બાર કહીશું v બાર, અને v બાર બરાબર સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર, સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, સમયગાળો સમયમાં પણ થતો ફેરફાર, તો એને આપણે સ્થાનમાં થતો ફેરફાર ડેલ્ટા ડી ભાગ્યા ડેલ્ટા ટી, સ્થાનમાં થતો ફેરફાર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન ભાગ્યા અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય એટલે t2 માઇનસ t1. તો v બાર સરેરાશ વેગ v બાર બરાબર ડેલ્ટા ડી અપોન ડેલ્ટા ટી બરાબર d2 માઇનસ d1 અપોન t2 માઇનસ કેટલા t1. તો સંજ્ઞા સ્વરૂપે જો આપણે સૂત્ર લખવું હોય એની સાઇન સાથે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે લખી શકીએ. ચલો હવે એનાથી આગળ, તો હવે સરેરાશ ઝડપ જે છે એ સરેરાશ ઝડપનું સૂત્ર છે મિત્રો, સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. પણ યાદ કરો પથ લંબાઈ અગાઉ ભણી ચૂક્યા છીએ, તો પથ લંબાઈ જે છે એ પથ લંબાઈ એ હંમેશા ધન હોય છે, અને જો પથ લંબાઈ હંમેશા ધન હોય, જો આપણું સૂત્ર સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર કૌંસમાં પથ લંબાઈ, એટલે કે આ સૂત્રમાં પથ લંબાઈ આવે છે. જો પથ લંબાઈ હંમેશા ધન હોય તો સરેરાશ ઝડપ પણ હંમેશા કેવી થાય? ધન થાય. સરેરાશ ઝડપ પણ હંમેશા કેવી થશે? ધન. જ્યારે સરેરાશ વેગના સૂત્રમાં આવે છે સ્થાનમાં થતો ફેરફાર સ્થાનાંતર, સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય હોય તો સરેરાશ વેગ પણ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે. તો અહીંયા આગળ આપણે બીજો એક મુદ્દો લખી શકીએ કે સરેરાશ ઝડપ હંમેશા ધન હોય જ્યારે સરેરાશ વેગ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે. ચલો એ જ રીતે બીજો મુદ્દો, સરેરાશ ઝડપ હંમેશા ધન, તો યાદ કરો એ જ રીતે પથ લંબાઈ, તો પથ લંબાઈ એ કેવી રાશિ હતી? અદિશ. જો પથ લંબાઈ અદિશ રાશિ હોય તો સરેરાશ ઝડપ પણ મિત્રો કેવી રાશિ થશે? અદિશ રાશિ. ચલો સરેરાશ વેગ પણ સરેરાશ વેગના સૂત્રમાં આવે સ્થાનાંતર ભાગ્યા કુલ સમયગાળો, સ્થાનાંતર એ કેવી રાશિ? સદિશ. તો પરિણામ સ્વરૂપે સરેરાશ વેગ એ
કેવી રાશિ થઈ જાય? સદિશ રાશિ થઈ જાય. ઝડપ, સરેરાશ ઝડપ અદિશ રાશિ, સરેરાશ વેગ કેવી રાશિ થઈ જશે? સદિશ રાશિ. અને અદિશ અને સદિશ માત્ર ને માત્ર મૂલ્ય હોય એટલે અદિશ, પરંતુ મૂલ્ય અને દિશા બંને હોય એટલે આપણે એને શું કહેતા હતા? સદિશ કહેતા હતા. બંનેના જે એકમો છે, એકમો તો આપણે પથ લંબાઈનો એકમ મીટર, છેદમાં સમયગાળો, સમયગાળાનો એકમ સેકન્ડ. એટલે જો મારે બંનેના એકમ લખવા હોય મિત્રો, એકમ તો બંનેના સરખા જ થવાના છે. એકમ અને એકમ અંતર ભાગ્યા સમય એટલે મીટર પર સેકન્ડ. સ્થાનાંતર પણ અંતર જ છે એટલે એનો એકમ પણ મીટર પર સેકન્ડ જ થાય. અથવા વ્યવહારમાં કિલોમીટર પર હવર એકમ વપરાય છે. વ્યવહારમાં કયો એકમ? કિલોમીટર પર હવર. એકમ મીટર પર સેકન્ડ. વ્યવહારમાં કયો એકમ વપરાય છે? કિલોમીટર પર હવર વપરાય છે. ચલો બીજા નંબરમાં યાદ કરો, અગાઉ ભણી ચૂક્યા છીએ. પથ લંબાઈ એ સ્થાનાંતર જેટલી, પથ લંબાઈ એ સ્થાનાંતર જેટલી કે તેના કરતાં કેવી હોય? હંમેશા વધુ હોય. એટલે પથ લંબાઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર. તો હવે સરેરાશ ઝડપના સૂત્રમાં પથ લંબાઈ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો પથ લંબાઈ, તો એના ઉપરથી સરેરાશ ઝડપ એ પણ સરેરાશ વેગ કરતા મોટી અથવા તેના જેટલી હોઈ શકે. સરેરાશ ઝડપ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સરેરાશ વેગ. કેમ? તો પથ લંબાઈ ગ્રેટર ધેન ઇક્વલ ટુ સ્થાનાંતર. ઝડપના સૂત્રમાં આવે પથ લંબાઈ, સરેરાશ વેગના સૂત્રમાં આવે સ્થાનાંતર. માટે જો આના કરતાં મોટા અથવા એના જેટલા હોય તો એના ઉપરથી તમે સરેરાશ ઝડપ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સરેરાશ વેગ મિત્રો લખી શકો. બીજું વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 11 અને 12 માટે આ એક મુદ્દો યાદ રાખજો. ધોરણ 11 અને 12 માટે આટલું યાદ રાખજો કે સામાન્ય રીતે કિલોમીટર પર હવર હોય, કિલોમીટર પર હવર, અને કિલોમીટર પર હવરમાંથી મીટર પર સેકન્ડમાં જવું છે. કિલોમીટર પર હવરમાંથી મીટર પર સેકન્ડમાં જવું છે. અને કિલોમીટર પર હવરમાંથી મીટર પર સેકન્ડમાં જવું હોય તો 1 કિલોમીટર બરાબર થાય 1000 મીટર. 1 કિલોમીટરના મીટર કેટલા? 1000. જ્યારે 1 કલાક, કલાકની સેકન્ડ કેટલા? 3600. તો કિલોમીટર પર હવરમાંથી મીટર પર સેકન્ડમાં જવું હોય તો કિલોમીટરના મીટર 1000, કલાકની સેકન્ડ કેટલી? 3600. સાદરૂપ આપી દઈએ તો અહીંયા થશે મિત્રો 5 ગુણ્યા 2. આ 2 કેટલા થઈ જશે? 18. અને 2 18 તો આ થઈ જશે 5/18 મીટર પર સેકન્ડ. કેટલા? 5/18 મીટર પર સેકન્ડ. એટલે કે કિલોમીટર પર હવરમાંથી તમારે મીટર પર સેકન્ડમાં જવું હોય અને કિલોમીટર પર હવરમાંથી મીટર પર સેકન્ડમાં જવું હોય વિદ્યાર્થી મિત્રો, તો તમારે સીધું યાદ રાખવાનું, આ વચ્ચેની પ્રોસેસ નહીં કરવાની કે કિલોમીટર પર હવરમાંથી મીટર પર સેકન્ડમાં જવું તો સીધા 5/18 વડે ગુણી દેવાના. કિલોમીટર પર હવરમાંથી મીટર પર સેકન્ડમાં જવું હોય તો સીધા 5/18 વડે તમારે ગુણી દેવાના. એટલે આપણે યાદ રાખીશું આ રીતે. માટે 1 કિલોમીટર પર હવર એમાંથી મીટર પર સેકન્ડમાં જવા માટે 5/18 વડે શું કરી દેવાના? ગુણી દેવાના. માટે 1 કિલોમીટર પર હવર બરાબર 5/18 મીટર પર સેકન્ડ. પણ આનાથી ઊંધું કદાચ આવી જાય
આનાથી ઊંધું કે મીટર પર સેકન્ડમાંથી કિલોમીટર પર હવરમાં જવું હોય અને મીટર પર સેકન્ડમાંથી જો કિલોમીટર પર હવરમાં જવું હોય 1 મીટર પર સેકન્ડ બરાબર કિલોમીટર પર હવર તો પછી આ 18 ને સામે લઈ જાઓ આ 18 સામે જશે આ 5 છેદમાં આવી જાય એટલે 18/5 કરી દેવાના કેટલા કરી દેવાના 18/5 ટૂંકમાં આના કરતા સામેના પક્ષે તમે જાઓ છો તો એનો શું કરી દેવાનો વ્યસ્ત કરી દેવાનો એટલે 5/18 છે એની કેટલા થઈ જશે 18/5 તો આ રીતે કિલોમીટર પર હવરમાંથી મીટર પર સેકન્ડમાં જવા માટે 5/18 વડે ગુણવાના જ્યારે મીટર પર સેકન્ડમાંથી કિલોમીટર પર હવરમાં જવા માટે 18/5 વડે ગુણી દેવાના અને આ જે બાબત છે મિત્રો આ બાબત સીધી તમે યાદ રાખશો તો કેટલાય MCQ અને દાખલાઓની અંદર ગણતરીમાં આપણને બહુ જ સરળતા પડશે તો આ રીતે 1 કિલોમીટર પર હવર બરાબર 5/18 મીટર પર સેકન્ડ ચલો સરેરાશ ઝડપ અને વેગના બધા જ મુદ્દા ફરીથી વખત જોઈ લઈએ સૌથી પહેલા ઝડપના કેટલા પ્રકાર બે સરેરાશ ઝડપ અને તત્કાલીન અથવા તાત્ક્ષણિક ઝડપ એ જ રીતે વેગના પણ કેટલા મુદ્દા બે સરેરાશ વેગ અને તત્કાલીન અથવા તાત્ક્ષણિક વેગ એમાંથી આજે આપણે ભણવાનું છે ઝડપમાંથી સરેરાશ ઝડપ વેગમાંથી સરેરાશ વેગ વ્યાખ્યા ગતિમાન પદાર્થે કાપેલ કુલ અંતર એટલે પથ લંબાઈ અને તે કાપવા માટે લાગતો કુલ સમયગાળો આ બંનેનો ગુણોત્તરને સરેરાશ ઝડપ એના પરથી વ્યાખ્યા ઉપરથી સૂત્ર આવશે મિત્રો ચલો એ જ રીતે ગતિમાન પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર કૌંસમાં સ્થાનાંતર અને તે માટે લાગતા સમયગાળાનો ગુણોત્તર એને કહીશું સરેરાશ વેગ એના પરથી એનું સૂત્ર આવી જશે બંનેનું જે સૂત્ર છે આમાં પથ લંબાઈ આવે છે પેલાની અંદર સ્થાનાંતર આવે છે પથ લંબાઈ હંમેશા ધન તો સરેરાશ ઝડપ પણ હંમેશા ધન સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય તો સરેરાશ વેગ પણ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે આ બધી બાબતો હું વિદ્યાર્થી મિત્રો તમને કહી રહ્યો છું પણ એ તમને ત્યારે જ ખબર પડશે જ્યારે તમે પથ લંબાઈ અને સ્થાનાંતર વ્યવસ્થિત સમજી વિચારીને તૈયાર કર્યું હશે જો એ તૈયાર નહીં કર્યું હોય હજી સુધી તો આમાં કાંઈ ખબર પડશે નહીં ચલો પથ લંબાઈ એક એવી રાશિ હતી અદિશ તો એ જ રીતે સરેરાશ ઝડપ પણ અદિશ રાશિ સ્થાનાંતર એક એવી રાશિ સદિશ તો પરિણામ સ્વરૂપે સરેરાશ વેગ પણ કેવી રાશિ સદિશ રાશિ પથ લંબાઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર તો એના ઉપરથી સરેરાશ ઝડપ પણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સરેરાશ વેગ થશે તો બધા જ મુદ્દા જો તમારે તફાવત સ્વરૂપે પૂછાય તો પણ તમે આ રીતે વ્યવસ્થિત લખી શકો એટલે બોર્ડમાં જેટલું પણ વિદ્યાર્થી મિત્રો લખ્યું છે એ બધું જ તમારા ચોપડાની અંદર વ્યવસ્થિત ઉતારી દો ચલો ચલો વિદ્યાર્થી મિત્રો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ એની પ્રાથમિક માહિતી આપણે મેળવી લીધી છે હવે એના ઉપરથી આપણે એના જે કિસ્સાઓ છે એ કિસ્સાઓની ચર્ચા કરીએ એના ખાસ કિસ્સાઓ સ્પેશિયલ કેસીસ ચલો વિદ્યાર્થી મિત્રો એના જે કિસ્સાઓ છે એ કિસ્સાઓની અંદર પહેલા નંબરમાં આપણે લઈએ પહેલા નંબરમાં અત્યારે આપણે બધા જ કિસ્સાઓ જે છે સરેરાશ ઝડપ ઉપર આધારિત લઈશું કે જ્યારે સરેરાશ ઝડપ ઉપર આધારિત દાખલાઓ પૂછાતા હોય અને દાખલાઓ પૂછાતા હોય તો જે રકમ છે રકમની અંદર તમને અંતર અને સમય આપેલો હોય અને અંતર અને સમય આપેલો હોય તો એવા કિસ્સાની અંદર આપણને સરેરાશ ઝડપ શોધવાનું કે શું આપેલું હોય
અંતર અને સમય આપેલ હોય તો એવા કિસ્સાની અંદર સરેરાશ ઝડપનું સૂત્ર આપણને પૂછે અને અંતર અને જો સમય આપેલો હોય તો ધારો કે કોઈ પદાર્થ છે, આ પદાર્થે આ જે પદાર્થ છે આ પદાર્થ ની જે ઝડપ છે એ ઝડપ v1 v2 ડેશ 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 vn છે. પદાર્થની ઝડપ કેટલી છે? v1 v2 ડેશ 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 vn જેટલી છે. ચલો એના ઉપરથી એણે કાપેલ જે અંતર છે, અંતર v1 ઝડપથી કાપેલું અંતર d1 છે, v2 ઝડપથી કાપેલું અંતર d2 છે અને એ જ રીતે vn ઝડપ એનાથી કાપેલું અંતર જે છે એ dn જેટલું છે. અને આ જે અંતર છે આ અંતર કાપવા માટે લીધેલો જે સમય છે એ સમય t1 t2 tn જેટલો છે. કોઈ ગતિમાન પદાર્થ, ગતિ કરતા પદાર્થે v1 જેટલી ઝડપથી કાપેલ અંતર d1 અને એના માટે લીધેલો સમય કેટલો t1, v2 જેટલી ઝડપથી કાપેલું અંતર d2 એના માટેનો સમય કેટલો t2, એમ કરતાં vn જેટલી ઝડપથી કાપેલું અંતર dn અને સમય tn હોય. પરંતુ એમાંથી કોઈ રકમની અંદર આપણને માત્ર અંતર અને સમય જ આપેલો હોય, અંતર અને સમય જ આપેલો હોય અને આપણને જો પૂછે કે સરેરાશ ઝડપનું સૂત્ર શોધો તો એવા કિસ્સાની અંદર મિત્રો સરેરાશ ઝડપ, તો સરેરાશ ઝડપ બરાબર સરેરાશ ઝડપ અને સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમય લઈ લો. કુલ અંતર ભાગ્યા કુલ સમય. સરેરાશ ઝડપ સરેરાશ v વડે દર્શાવી દઈએ. ચલો કુલ અંતરનો સરવાળો કરી દો. અંતર આપણી પાસે છે d1 d2 ડેશ 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 dn 1 d2 ડેશ ડેશ બધાનો સરવાળો કરી દો. તો સમય t1 t2 ડેશ ડેશ બધાનો સરવાળો કરી દઈએ તો આપણને અહીંયા આગળ સૂત્ર મળી જશે d1 પ્લસ d2 પ્લસ ડેશ 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 dn અને એના માટે લીધેલો કુલ સમય t1 પ્લસ t2 ડેશ 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 tn થઈ જશે મિત્રો. તો આ રીતે રકમમાં જો તમને અંતર અને સમય આપેલો હોય અને અંતર અને સમય આપેલો હોય તો એવા કિસ્સાની અંદર સરેરાશ ઝડપનું સૂત્ર સીધે સીધું અંતરનો સરવાળો ભાગ્યા સમયનો સરવાળો થઈ જશે. તો આ સૂત્ર યાદ રાખવાનું. ચલો બીજા નંબરનો કિસ્સો. બીજા નંબરનો કિસ્સો લઈએ. અંતર અને સમય જે છે એની જગ્યાએ અંતર અને ઝડપ આપેલું હોય. અંતર અને ઝડપ આપેલ હોય અને વિદ્યાર્થી મિત્રો જો અંતર અને ઝડપ આપેલી હોય, અંતર અને ઝડપ આપેલું હોય, સમય આપેલો હોય નહીં અને સમય ન આપ્યો હોય તો એવા કિસ્સાની અંદર સરેરાશ ઝડપનું મારે સૂત્ર શોધવું છે. ચલો આ સૂત્ર શોધ્યું. d1 પ્લસ d2 ડેશ 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 dn ભાગ્યા સમય t1 પ્લસ t2 ડેશ 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 tn. પણ અત્યારે આપણને અંતર તો આપેલું છે જ એટલે આમાં કોઈ ફેરફાર નથી કરવાનો. પણ છેદમાં સમયની જગ્યાએ સમયની જગ્યાએ રકમમાં શું આપેલી છે? ઝડપ આપેલી છે. અને જો ઝડપ આપેલી હોય તો આપણી પાસે સૂત્ર છે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. અને એવા કિસ્સામાં સમયને આપણે કરતા બનાવી દઈએ તો સમય t બરાબર કેટલા થઈ જાય? d/v થઈ જાય. સમય t
ટી બરાબર કેટલા થઈ જશે ડી અપોન વી થઈ જશે. તો સમયની જગ્યાએ આપણે કેટલા મૂકી શકીએ ડી અપોન વી. ચલો સૂત્રમાં મૂકીએ ત્યારે સરેરાશ ઝડપનું આ સૂત્ર સરેરાશ ઝડપ વી બરાબર અંતર તો આપેલું છે જ કોઈ ફેરફાર નહીં d1 પ્લસ d2 dn. ચલો છેદમાં સમય નથી આપ્યો આ વખતે ઝડપ આપી છે તો સમયને આપણે કન્વર્ટ કરવો પડે અને સમયને કન્વર્ટ કર્યો ટી બરાબર ડી અપોન વી. પણ વિચારો કે ટીની જગ્યાએ ટી1 ટીની જગ્યાએ ટી1 તો ડીની જગ્યાએ ડી1 વીની જગ્યાએ વી1 તો આ ટી1ની જગ્યાએ ડી1 ભાગ્યા વી1. ચલો ટી2ની જગ્યાએ ડી2 ભાગ્યા વી2 ડેશ 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 dn ભાગ્યા vn. તો આ રીતે જ્યારે તમને અંતર અને ઝડપ આપેલી હોય અને અંતર અને ઝડપ આપેલી હોય મિત્રો તો તમારે સીધું આ સૂત્ર વાપરવાનું. સીધું આ સૂત્ર સરેરાશ ઝડપ બરાબર d1 પ્લસ d2 ડેશ 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 dn ભાગ્યા d1 અપોન v1 પ્લસ d2 અપોન v2 પ્લસ ડેશ 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 dn અપોન vn. હવે આની અંદર પણ આપણે કેટલાક કિસ્સાઓ લઈએ. આની અંદર પણ કેટલાક કિસ્સાઓ કે તમને v1 અને v2 જેટલી ઝડપથી સમાન તબક્કામાં એટલે કે બે તબક્કાઓની અંદર સમાન અંતર કાપે. ઝડપ જુદી જુદી v1 અને v2 પણ અંતર કેવું કાપે સમાન. અને સમાન અંતર પણ કેટલા તબક્કાઓમાં બે તબક્કાઓની અંદર જો સમાન અંતર કપાતું હોય તો આની અંદર ફરીથી આપણે કિસ્સો લઈએ. ફરીથી એની અંદર પહેલો કિસ્સો લઈએ. સમાન અંતર કેટલા તબક્કામાં કપાય મિત્રો બે તબક્કામાં. અને સમાન અંતર જો બે તબક્કામાં કપાતું હોય તો એવા કિસ્સાની અંદર અહીંયાનું આપણું આ જે સૂત્ર તૈયાર થયું આ સૂત્રની અંદર માત્ર બે જ પદો લેવાના. કેટલા પદો? બે તબક્કા કેટલા? બે તબક્કા હોય તો બે પદો જ લેવાના. કેટલા પદો? બે. અને એમાં પણ અંતર કેવું? સમાન. જો અંતર સમાન તો d1 બરાબર d2 બરાબર કેટલા લઈ લેવાના? સ્મોલ ડી લઈ લેવાના. કેટલા લઈ લેવાના? સ્મોલ ડી. d1 બરાબર d2 બરાબર કેટલા લઈ લેવાના? સ્મોલ ડી લઈ લેવાના. અને સ્મોલ ડી લઈ લઈએ તો માટે સૂત્ર તૈયાર થશે સરેરાશ ઝડપ બરાબર અંશમાં d1 પ્લસ d2 એટલે d વત્તા ડી છેદમાં d અપોન v1 પ્લસ d અપોન v2. ચલો d પ્લસ ડી ટ્વાઇસ ડી અપોન ડી કોમન લઈ લો. ડી કોમન લઈ લઈએ તો 1 અપોન v1 પ્લસ 1 અપોન v2 પ્લસ 1 અપોન v2. આ ડી તો મિત્રો કેન્સલ થઈ જાય તો સૂત્ર થઈ જશે ટ્વાઇસ અપોન 1 અપોન v1 પ્લસ 1 અપોન v2 1 અપોન v1 પ્લસ 1 અપોન v2. આ સૂત્ર પણ આપણે યાદ જ રાખવાનું છે. સરેરાશ ઝડપ અંતર સમાન હોય બે તબક્કા હોય તો 2 અપોન 1 અપોન v1 પ્લસ 1 અપોન v2. જો છેદનું જે પદ છે આ બે પદ v1 અને v2 જે ઝડપવાળું પદ છે એનો હું લસા લઈ લઉં અને એનો મિત્રો હું લસા લઈ લઉં. ચલો લસા લઈએ v1 ઇન્ટુ v2 ચલો અહીંયા કેટલા છે? v1 v2 ને હું v1 વડે ભાગી દઉં v1 v2 ને v1 વડે ભાગી દઉં એટલે અહીંયા થઈ જશે v2 પ્લસ v2 v1 v2 ને v2 વડે ભાગી દઉં તો અહીંયા થઈ જશે v1 અંશમાં બે યથાવત. ચલો આ છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં. અને છેદનો છેદ અંશમાં જતો રહેશે તો ટ્વાઇસ v1 v2
ભાગ્યા v1 પ્લસ v2. આ છેદનો છેદ ક્યાં જતો રહ્યો? અંશમાં. એટલે ટ્વાઇસ v1 v2 ભાગ્યા v1 પ્લસ v2. ચલો આ સૂત્ર 2/1/v1 પ્લસ 1/v2. તો સરેરાશ ઝડપ વીના કેટલા સૂત્રો યાદ રાખવાના? સમાંતર બે તબક્કાઓમાં. આ પણ યાદ રાખી શકો 2/1/v1 પ્લસ 1/v2. આ પણ યાદ રાખી શકીએ 2v1 v2 અપોન 2v1 પ્લસ v2. મિત્રો સમજવા માટે તો લખવાનું જ, પરંતુ નેટ અથવા તો જી અથવા તો ગુજકેટ માટે અલગથી સૂત્રોની યાદી બનાવવાની, અને અલગથી જે સૂત્રોની યાદી છે એમાં પછી સાદુરૂપ નહીં આપવાનું. આ સાદુરૂપ નહીં આપવાનું, માત્ર સમાંતર બે તબક્કામાં તો સીધું સૂત્ર લખી દેવાનું. સરેરાશ ઝડપ v બરાબર 2/1/v1 પ્લસ 1/v2 અથવા ટ્વાઇસ v1 v2 અપોન v1 પ્લસ v2. તો સમાંતર કપાતું હોય બે તબક્કામાં. ચલો હવે સમાંતર આપણે ત્રણ તબક્કામાં લઈએ. એનો બીજો કિસ્સો. સમાંતર પણ તબક્કા કેટલા? બેની જગ્યાએ 3. સમાંતર પણ કેટલા તબક્કામાં? 3 તબક્કામાં. એટલે કોઈ ગતિમાન પદાર્થ v1 v2 અને v3 જેટલી ઝડપથી 3 તબક્કામાં સમાન અંતર કાપતો હોય તો સરેરાશ ઝડપનું સૂત્ર. તો પછી આના પરથી સીધું વિચારો. 3 તબક્કા હોય તો અહીંયા આગળ કેટલા આવી જાય? બેની જગ્યાએ 3 v1 v2 v3. ઓકે, છેદમાં v1 પ્લસ v2 પ્લસ v3. તમે આવું જ વિચારશો. સરેરાશ ઝડપ બરાબર બેની જગ્યાએ 3 તબક્કા આવે તો 3 v1 v2 v3 છેદમાં v1 પ્લસ v2 અને ત્રીજા તબક્કા માટે v3. દરેક વિદ્યાર્થી મિત્ર આવું વિચારશે, પણ આવું થશે નહીં. આવું થશે નહીં. તો કેવું સૂત્ર આપણને મળશે? ચલો એ સાબિત કરીએ. તો સૌથી પહેલાં અહીંયા આગળ જેમ 3 તબક્કા હતા, તો 3 તબક્કા માટે d1 બરાબર d2 બરાબર d3 બરાબર કેટલા થઈ જાય મિત્રો? d. ચલો આ સ્ટેપ. અહીંયા 2 તબક્કા હતા એટલે 2 પદો લીધા હતા. 3 તબક્કા હોય તો કેટલા પદ આવશે? 3 પદ આવશે. d પ્લસ t છેદમાં d અપોન v1 d અપોન v2 પ્લસ ત્રીજો તબક્કો એડ થયો તો આની અંદર ત્રીજો તબક્કો આવશે d અપોન v3 d અપોન v3. ચલો d પ્લસ d એટલે કેટલા થઈ જશે? 3d. છેદમાંથી d કોમન લઈ લો તો 1 અપોન v1 પ્લસ 1 અપોન v2 પ્લસ 1 અપોન v3 પ્લસ 1 અપોન v3. ચલો હવે અહીંયાથી dd કેન્સલ થઈ જશે એટલે આપણને એક સૂત્ર મળી જશે. 3 તબક્કા માટે અંશમાં સંખ્યા કેટલી આવી ગઈ? 3 આવી ગઈ. 1 અપોન v1 1 અપોન v2 1 અપોન v3. સરેરાશ ઝડપ બરાબર 2 તબક્કા માટે અંશમાં 2 હતા, 3 તબક્કા માટે કેટલા આવી ગયા? 3. 2 પદ હતા તો 1 અપોન v1 પ્લસ 1 અપોન v2. 3 તબક્કા તો 1 અપોન v1 પ્લસ 1 અપોન v2 પ્લસ 1 અપોન v3. ચલો અહીંયાથી સાદું રૂપ આપીએ. છેદનું પદ એમાં લસા કેટલો આવશે? v1 v2 v3. છેદનું પદ, છેદના પદની અંદર મિત્રો લસા
છેદના પદમાં લસા આવશે v1 v2 v3 જેટલો. લસા કેટલો આવશે v1 v2 અને v3 જેટલો. ચલો અહીંયા કેટલા છે v1, કેટલા છે v1. ચલો અહીંયા આગળ v1 v2 v3 ને v1 વડે ભાગી દો એટલે v1 v1 કેન્સલ, એટલે કેટલા આવશે v2 v3 v2 v3 પ્લસ v2 છે કેટલા v2. ચલો v1 v2 v3 ને v2 વડે ભાગી દો v2 v2 કેન્સલ, તો કેટલા આવશે v3 v1, કેટલા આવશે v3 v1 પ્લસ પ્લસ છેલ્લું પદ કેટલા છે v3 છે અને v3 હોય તો v1 v2 v3 વડે ભાગી દઉં તો કેટલા વધશે v3 v3 જતા રહેશે એટલે v1 v2 v1 v2. તો અહીંયા આગળ v1 v2 v3 નો લસા લીધો એટલે આપણને આ પદ મળશે અને આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો ત્રણ છેદનો છેદ, આ છેદનો છેદ ક્યાં જતો રહેશે અંશમાં એટલે 3 v1 v2 v3 3 v1 v2 v3. જ્યારે છેદનું જે પછી આ છેદનું પદ આ પદ પહેલાં લખી દઈએ v1 v2 પ્લસ v2 v3 પ્લસ v3 v1 પ્લસ કેટલા v3 v1. આ પદ 3 ભાગ્યા 1/v1 પ્લસ 1/v2 પ્લસ 1/v3. તો આ સૂત્ર બીજું આપણને એક નવું મળી ગયું કે જ્યારે 3 તબક્કા હોય તો 3 તબક્કા માટે તમારે આ સૂત્ર યાદ રાખવાનું સરેરાશ ઝડપનું. સરેરાશ ઝડપ v બરાબર કેટલા તો 3 ભાગ્યા 1/v1 પ્લસ 1/v2 પ્લસ 1/v3 અથવા સાદુરૂપ આપી દઈએ તો 3v1 v2 v3 અપોન 3v1 v2 v3 અપોન v1 v2 પ્લસ v2 v3 પ્લસ v3 v1. ક્રમ આ રીતે યાદ રાખવાનો, 1 2 3 1 2 3 1 2 1 2 2 3 3 1 1 2 2 3 3 1. બોલો 1 2 2 3 3 1 1 2 એટલે v1 v2 પ્લસ 2 3 એટલે v2 v3 પ્લસ 3 1 એટલે v3 v1 v1 v2 પ્લસ v2 v3 પ્લસ v3 v1. તો આ રીતે સમાનાંતર 3 તબક્કાની અંદર હોય તો આ સૂત્ર યાદ રાખવાનો. પણ પેલી ભૂલ ન થવી જોઈએ, મેં પહેલાં કીધું એ પ્રમાણે કે અંશમાં તો સેટ થઈ જશે 3v1 v2 v3, પણ છેદમાં શું ભૂલ કરશો કે 2 તબક્કા હોય તો v1 પ્લસ v2 અને 3 તબક્કા હોય તો v1 પ્લસ v2 પ્લસ v3. આ ભૂલ થવી જોઈએ નહીં. 3 તબક્કા હોય તો અંશ આવશે બરોબર 3v1 v2 v3, પરંતુ છેદમાં શું આવશે છેદમાં v1 v2 પ્લસ v2 v3 પ્લસ v3 v1. તો 3 તબક્કા માટે સૂત્ર થઈ ગયું. અને સૌથી છેલ્લે જો સમાન અંતર અને સમાન અંતર n તબક્કામાં હોય અને જો વિદ્યાર્થી મિત્રો સમાન અંતર n તબક્કાની અંદર હોય n તબક્કામાં તો આપણે અહીંયા આગળ યાદ રાખવાનું. હવે સાબિતી આપવાની કોઈ જરૂર નથી. સમાન અંતર 2 તબક્કામાં 2 તબક્કા હોય તો અંશમાં કેટલા આવે 2, 3 તબક્કા હોય તો અંશમાં કેટલા આવે 3,
તો n તબક્કા હોય તો અંશમાં કેટલા આવી જાય? n આવી જાય. કેટલા આવી જાય? n તબક્કાઓની સંખ્યા. છેદમાં 2 તબક્કા હોય તો 1/v1 પ્લસ 1/v2, 1/v1 પ્લસ 1/v2. 3 હોય તો 1/v3 આવી જાય અને n હોય તો છેલ્લું પદ 1/vn. n તબક્કા માટે સરેરાશ ઝડપ v બરાબર n અપોન 1/v1 પ્લસ 1/v2 પ્લસ 1/v3 ડેશ 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 પ્લસ 1/vn. તો આપણો મુખ્ય મુદ્દો કયો હતો? તો મુખ્ય મુદ્દો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા આગળ અંતર અને ઝડપ આપેલી હોય. અંતર અને ઝડપ માટે સૂત્ર d1 થી ડેશ 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 dn અપોન d1/v1 પ્લસ d2/v2 પ્લસ ડેશ 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 dn/vn. પણ એની અંદર પણ એના કેટલાક કિસ્સાઓ કે અંતર કેવું હોય? સમાન. અંતર સમાન પણ ઝડપ કેવી? જુદી જુદી. અને અંતર કેવું હોય? સમાન અને ઝડપ જુદી જુદી હોય તો એના 2 તબક્કા, 3 તબક્કા અને n તબક્કા. તો આ જે સૂત્રો છે એ સૂત્રો પણ વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રો જે છે એ સૂત્રો વિદ્યાર્થી મિત્રો આપણે ચોપડાની અંદર વ્યવસ્થિત નોંધી લઈશું. થિયરી નહીં નોંધો તો પણ ચાલશે, પણ એક વખત આપણને સમજણ પડે એટલા માટે વ્યવસ્થિત નોંધી લેવાની. ચલો 2 મિનિટ માટે વિડીયો પાઉઝ કરો અને બોર્ડ ઉપર જેટલું પણ લખેલું છે એટલું નોંધી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે ચોપડાની અંદર વ્યવસ્થિત નોંધી લીધું હશે. હવે આપણે છેલ્લો અને ત્રીજા નંબરનો કિસ્સો લઈએ. સમય અને ઝડપ તમને રકમમાં આપેલ હોય અને સમય અને જો ઝડપ આપેલ હોય તો એવા કિસ્સાની અંદર આપણે આ જે સૂત્ર હતું એની અંદર તમને સમય તો આપેલો જ છે, એટલે છેદનું જે પદ છે એની અંદર કોઈ ફેરફાર નહીં કરવાનો, પણ અંતરની જગ્યાએ તમને ઝડપ આપેલું હોય અને અંતરની જગ્યાએ જો ઝડપ આપેલી હોય તો એવા કિસ્સાની અંદર આપણે અહીંયા આગળ વેગ બરાબર અંતર ભાગ્યા સમય, વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો એમાંથી હું અંતરને કરતા બનાવી દઉં તો અંતર d બરાબર વેગ ગુણ્યા સમય. અંતર d બરાબર કેટલા? વેગ ગુણ્યા સમય. એટલે અંતર d બરાબર કેટલા? વેગ ગુણ્યા સમય. તો વિચારો, અહીંયા d ની જગ્યાએ d1 આવી જાય, d ની જગ્યાએ d1, તો વેગ v ની જગ્યાએ v1 ઇન્ટુ t1, તો d1 ની જગ્યાએ v1 t1, d2 ની જગ્યાએ વિચારો v2 t2, dn ની જગ્યાએ vn tn. તો આપણું આ સૂત્ર, આ જે સૂત્ર છે આ સૂત્રની અંદર d1 ની જગ્યાએ કેટલા મૂકી દઉં? v1 t1, d2 ની જગ્યાએ v2 t2 ડેશ 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 dn ની જગ્યાએ vn tn. છેદમાં સમય તો આપેલો હતો જ એટલે એમાં કોઈ ફેરફાર નહીં. tn. તો સરેરાશ ઝડપ v1 t1 પ્લસ v2 t2 ડેશ 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 vn tn અપોન t1 પ્લસ t2 ડેશ 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 કેટલા? tn. તો જોઈ લો, v એટલે ઝડપ, t એટલે સમય. તો સમય અને ઝડપ આપેલું હોય તો તમારે આ સૂત્ર વાપરવાનું અને એની અંદર પણ ખાસ કિસ્સા જોઈએ. એની અંદર પણ ખાસ કિસ્સા, જેમ અગાઉ ખાસ કિસ્સા જોયા કે જેની અંદર અંતર સમાન હતું, આ કિસ્સાની અંદર આપણે સમય સમાન લઈએ. શું લઈએ? સમય સમાન આપેલો હોય. અને જો સમય સમાન આપેલો હોય, સમય તમને કેવો આપી દીધો હોય? સમાન સમય હોય અને એની અંદર પણ પહેલા નંબરમાં 2 તબક્કા
ચલો 2 તબક્કા લઈએ. સમય કેવો છે સમાન? તો T1 બરાબર T2 બરાબર કેટલા લઈ લો? T લઈ લો. T1 બરાબર T2 બરાબર T. ચલો સરેરાશ ઝડપ અને સરેરાશ ઝડપ v બરાબર 2 તબક્કા એટલે માત્ર કેટલા પદો લેવાના? 2 પદો લેવાના. નંબર 2 સમય સરખો છે તો આપણું આ સૂત્ર મુખ્ય સૂત્ર. ચલો v1 T1 પણ T1 ની જગ્યાએ કેટલા? T. T2 ની જગ્યાએ પણ કેટલા? T. T1 ની જગ્યાએ T, T2 ની જગ્યાએ પણ T. તો પદ થશે v1 T પ્લસ v2 T ભાગ્યા T પ્લસ T. T કોમન લઈ લઉં તો v1 પ્લસ v2 છેદમાં T પ્લસ T ટ્વાઇસ T. T મિત્રો કેન્સલ થઈ જશે માટે સરેરાશ ઝડપ v બરાબર v1 પ્લસ v2 છેદમાં કેટલા થઈ જશે? 2. સરેરાશ ઝડપ v બરાબર કેટલા થઈ જશે? v1 પ્લસ v2 છેદમાં કેટલા થઈ જશે મિત્રો? 2 થઈ જશે. છેદમાં 2. તો સમાન સમય ઝડપ જુદી જુદી, સમાન સમય ઝડપ જુદી જુદી. તો સરેરાશ ઝડપ v બરાબર કેટલા? v1 પ્લસ v2 બાય કેટલા? 2. ચલો 2 ની જગ્યાએ 3 તબક્કામાં જઈએ વિદ્યાર્થીઓ. 2 ની જગ્યાએ કેટલા તબક્કા? 3 તબક્કામાં. અને 3 તબક્કા હોય તો T1 બરાબર T2 બરાબર T3 બરાબર T લઈ લઈએ. ચલો 3 પદો છે અને 3 પદો હોય તો સરેરાશ ઝડપ v બરાબર v1 T પ્લસ v2 T. ત્રીજું પદ ઉમેરાઈ જશે v3 T ભાગ્યા T પ્લસ T પ્લસ T. T કોમન લઈ લઉં તો v1 પ્લસ v2 પ્લસ v3 ભાગ્યા 3T. T કેન્સલ. તો સરેરાશ ઝડપ બરાબર v1 પ્લસ v2 પ્લસ v3 અપોન 3. એટલે 3 તબક્કા હોય અને 3 તબક્કા હોય તો v1 પ્લસ v2 પ્લસ v3 છેદમાં કેટલા થઈ જશે? 3 થઈ જશે. છેદમાં કેટલા થઈ જશે? 3. 2 તબક્કા હોય તો છેદમાં 2, 3 હોય તો 3. વિચારો n તબક્કા હોય તો છેદમાં n. 2 માટે 2 પદો v1 પ્લસ v2, 3 માટે 3. ચલો તો એવી જ રીતે n તબક્કામાં વિચારી લઈએ. n તબક્કા અને વિદ્યાર્થી મિત્રો જો n તબક્કા હોય તો n તબક્કા માટે સરેરાશ ઝડપ બરાબર v1 પ્લસ v2 પ્લસ ડેશ 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 vn ભાગ્યા કેટલા થઈ જશે? n થઈ જશે. v1 પ્લસ v2 પ્લસ ડેશ 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 કેટલા? vn ભાગ્યા કેટલા? n. 2 તબક્કા માટે 2, 3 માટે 3 અને n તબક્કા માટે છેદમાં કેટલા આવી જશે? n આવી જશે. આમ આનું વ્યાપક સૂત્ર આમ આ જે સરેરાશ છે આને આપણે ગાણિતિક સરેરાશ કહી શકીએ. કેવી સરેરાશ? ગાણિતિક સરેરાશ. v બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા.
અને અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. અવલોકન એટલે ઝડપ. ઝડપના અવલોકનો છે v1 + v2 -- vn અને એમાં અવલોકનોની સંખ્યા એટલે n સંખ્યા ભાગ્યા n કરી દઈએ. તો આ રીતે ગાણિતિક સરેરાશ અને ગાણિતિક સરેરાશ બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. અને વિદ્યાર્થી મિત્રો, આ જે સૂત્ર છે, આ સૂત્રનો જે ઉપયોગ છે એ ઉપયોગ આપણે ફિઝિક્સની અંદર પ્રેક્ટિકલ્સ કરીએ છીએ. અને એ જે પ્રેક્ટિકલ જે છે એ પ્રેક્ટિકલની અંદર પણ ગણતરીમાં તમારે કોઈ પણ ભૌતિક રાશિ હોય, એ કોઈ પણ ભૌતિક રાશિની જો સરેરાશ શોધવી હોય તો એના માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું, અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો આ રીતે આપણો 3જા નંબરનો કિસ્સો. બોર્ડ ઉપર જેટલું પણ લખ્યું છે એ બધું જ વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત તમારા ચોપડાની અંદર નોંધી લો. ચલો, ચલો વિદ્યાર્થી મિત્રો, તમે બધું ચોપડાની અંદર નોંધી દીધું હશે. હવે આજનું આપણું જે લેક્ચર હતું, આજના લેક્ચરની અંદર બધા જ આપણે MCQ માટેના સરળ સૂત્રો શીખ્યા છીએ. અને જેટલા સૂત્રો તમારા પાવરફુલ હશે એટલું તમને ફિઝિક્સ સરળતાથી આવડશે. એટલે આજે આપણે જે પણ ભણ્યા છીએ એ વ્યવસ્થિત ઘરેથી પ્રેક્ટિસ કરવાની અને પ્રેક્ટિસના અંતે જેટલા પણ સૂત્રો છે, સૂત્રોનું એક અલગથી લિસ્ટ બનાવવાનું કે એની અંદર કેટલા કિસ્સા હતા અને કિસ્સાની અંદર પણ પાછા જુદા જુદા કેટલા તબક્કા હતા, એ દરેકે દરેક તબક્કા વાઇઝ અલગ અલગ લિસ્ટ બનાવી દેવાનું સૂત્રોનું. અને આના પછીનું જે લેક્ચર છે એ પછીના લેક્ચરની અંદર આપણે આ સૂત્રો જે છે એ સૂત્રો પર આધારિત આપણે MCQ ગણવા જઈશું. પણ યાદ રાખજો, સૂત્રો આવડશે તો MCQમાં ખબર પડશે, કારણ કે આપણે ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરીશું. એટલે તમે લોકો આજે આપણું જે લેક્ચર છે એ લેક્ચરની અંદર બધું સમજ્યા પછી જે પણ સૂત્ર આવે છે સૂત્ર નોંધી લેવાનું અને નોંધ્યા પછી લિસ્ટ બનાવ્યા પછી દરેકે દરેક સૂત્ર વ્યવસ્થિત તૈયાર કરવાનું. અને તૈયાર કર્યા પછી જ તમારે કોઈ પણ પ્રકારના MCQ ગણવા માટે જવાનું. વિદ્યાર્થીઓ ઘણી વખત ફિઝિક્સમાં શું કરે છે કે સીધો MCQ લઈને બેસી જાય અને એ જે MCQ છે એ MCQની સીધું નીચે રીત આપેલી હોય એ રીત જોઈને MCQ ગણી લે. ના, આ રીત તદ્દન ખોટી છે. પહેલાં થિયરીને બરાબર સમજો, થિયરી બરાબર સમજાઈ જાય એના પછી સૂત્રો વ્યવસ્થિત તૈયાર કરો. અને એ જે સૂત્રો છે એ સૂત્રો તૈયાર થઈ જાય, સમજાઈ જાય. જો ન સમજાય તો પાછા થિયરીમાં જવાનું. થિયરીમાં ક્યાં ખબર નથી પડી એ તમારે સાહેબને પૂછી લેવાનું. અને એ સમજાઈ જાય પછી ફરીથી સૂત્ર ઉપર જવાનું અને પછી જ MCQ ઉપર જવાનું. આ એક પેટર્નથી ચાલશો તો જ ખબર પડશે. સીધા MCQ લઈને બેસી જઈશું તો આપણને કશું આવડશે નહીં. તો આજના લેક્ચરની અંદર આપણે આટલા સુધી જ રાખીશું. ઓકે.